નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશવી પટેલ. ફરી એક વખત કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હજી સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અવારનવાર આવી નવી માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ખેડૂત મિત્રો, તમે અવારનવાર સાંભળેલું હશે કે છોડમાં કેલ્શિયમનું મહત્વ શું છે, છોડમાં મેગ્નેશિયમનું મહત્વ શું છે, લોહ તત્વો જેવા કે આયર્ન છે, ઝીંક છે, આનું મહત્વ શું છે. પરંતુ આજે આપણે વાત કરીશું કે છોડમાં બોરોનનું મહત્વ શું છે. સામાન્ય રીતે ફળ અને ફૂલના છોડના વિકાસમાં બોરોન ઉપયોગી હોય છે. આ ઉપરાંત જે હોર્મોન્સનું નિયંત્રણ કરવામાં આવે છે એમાં પણ બોરોન ઉપયોગી હોય છે. સાથે સાથે તેની વાનસ્પતિક વૃદ્ધિમાં પણ કામ કરે છે. ખેડૂત મિત્રો, આપણે જોઈશું કે બોરોન કામ કઈ રીતે કરે છે, એના ફાયદાઓ શું છે, જો છોડમાં બોરોનની ઉણપ સર્જાય તો કેવા લક્ષણો જોવા મળે છે અને બજારમાં બોરોનવાળા કયા ખાતરો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. તો કે બોરોનનું મહત્વ શું છે? તો કે એ ફળ અને ફૂલની ડાળીઓને મજબૂત કરે છે, તેના ફળોને નીચે ખરતા અટકાવે છે, ફળ અને ફૂલનો એકસરખો વિકાસ કરે છે. આ ઉપરાંત છોડમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એમાં શુગરની મૂવમેન્ટ વધારીને એનું નિયંત્રણ કરે છે, જેથી ફળ અને ફૂલની ડાળી છે એ મજબૂત થાય અને ફળો નીચે ખરતા અટકે. આ ઉપરાંત જોઈએ તો તમે ઘણી બધી વાર જોયેલું હશે કે ફળ જે વૃક્ષ પર હોય ત્યારે જ ફાટી જાય છે, તો બોરોન આ ફળને ફાટતા બચાવે છે. બીજી રીતે જોઈએ, જો બોરોનને પાણી સાથે આપવામાં આવે તો છોડના અલગ ભાગોમાં પોષક તત્વોને પૂરું પાડવાનું કામ કરે છે. ખેડૂત મિત્રો, તમને વિચાર આવશે કે જો છોડમાં બોરોનની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે છે? તો કે જે નવા પાન આવે છે એમાં પીળા રંગના ધબ્બા જોવા મળે છે, ડાઘ જોવા મળે છે. જે પાન નાના પણ આવે છે, એમ કહી શકીએ કે એક સરખા પાન આવતા નથી. જેમ એક સરખો ફળ અને ફૂલોનો વિકાસ થવો જોઈએ એ થતો નથી. એમ કહી શકીએ કે વિકૃતિ આવી છે છોડમાં. આ ઉપરાંત જે ફાલ આવે છે, ફળના વૃક્ષોમાં જે ફાલ આવે છે, ફૂલના છોડમાં જે ફાલ આવે છે એ ઓછો આવે છે. ફળો અને ફૂલો નાના જોવા મળે છે. જે ફળો હોય છે એ વૃક્ષ પર હોય છે ત્યારે જ ફાટી જાય છે. ફૂલોય નાના મોટા આવે, જેમ આપણે વાત કરીએ એમ ફળોનો વિકાસ પણ જોઈએ એવો થતો નથી. આવા બધા લક્ષણો બોરોનના કમીના લીધે સર્જાય છે એમ કહી શકીએ. ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે બોરોનની કમી કઈ રીતે પૂરી પાડવી જોઈએ. તો જો તમે જ્યારે જમીનની તૈયારી કરતા હોય ત્યારે તમે પાયાના ખાતરમાં પણ બોરોન આપી શકો છો સાથે, અથવા તો પછી તમે પંપ દ્વારા પણ બોરોનનો છંટકાવ કરી શકો છો. તો બજારમાં ઘણા બધા એવા બોરોનવાળા ખાતરો ઉપલબ્ધ છે, જેમ કે બોરેક્સ પાવડર છે. તો એમાં બોરોનનું કેટલું પ્રમાણ હોય છે? બોરેક્સમાં 11% જેટલું બોરોનનું પ્રમાણ હોય છે. તે ધીમે છોડને બોરોન અને પોષક તત્વો પૂરા પાડે છે. આની માત્રા કેટલી હોવી જોઈએ? જો એકર દીઠ આપણે વાત કરીએ તો 3 કિલો જેટલી માત્રા 1 એકર દીઠ એટલે કે 2.5 વીઘામાં જરૂરિયાત હોય છે. બીજું છે બોરિક એસિડ પાવડર. તમે જાણેલું જ હશે, આ નામ તમે સાંભળેલું જ હશે. જ્યારે આપણે ઘઉંને લાંબા સમય માટે સ્ટોર કરીએ છીએ ત્યારે આપણે બોરિક એસિડ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. શું કામ? તો કે આ ઘઉંમાં કોઈ પણ જીવાતો, કીટકો ન આવે અને લાંબા સમય સુધી ઘઉંની પરિસ્થિતિ સારામાં સારી રહે, એના માટે આપણે બોરિક એસિડનો પાવડર યુઝ કરીએ છીએ. આ ઉપરાંત આમાં 48% જેટલો બોરોન રહેલો હોય છે. બીજું એક છે સોલ્યુબર. સોલ્યુબર હોય છે એ સૌથી ઝડપી રીતે છોડને બોરોન પૂરો પાડે છે. એમાં 20% જેટલો બોરોન રહેલો હોય છે. એ પણ એક પંપમાં એટલે કે 15 લીટરના પંપમાં 15 ગ્રામ જેટલી એની માત્રા પણ જરૂરી હોય છે. ખેડૂત મિત્રો, આ બધી આપણે વાત કરી કે બોરોનના ફાયદા શું છે, છોડમાં કામ કઈ રીતે કરે છે, કઈ રીતે વૃદ્ધિ વિકાસ કરે છે, ઉણપના લીધે કયા લક્ષણો જોવા મળે છે અને ખાતરો વિશે આપણે વાત કરેલી. પણ જો અમુક ખેડૂત મિત્રો ઓવરડોઝ આપી દે તો એની પણ ખરાબ અસર જોવા મળે છે. જો ઓવરડોઝ આપવામાં આવે તો છોડના પાન પર સફેદ ડાઘ જોવા મળે છે અને આખા પાકને નુકસાની પણ થઈ શકે છે. તો આવું ના કરશો. જેટલી માત્રામાં જરૂર હોય છે એટલો જ બોરોન આપવો જોઈએ. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી નીવડી હશે. આવી નવી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડતા રહીશું. ધન્યવાદ.